સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે કદાચ બધા જની પાસે આયુષ્યમાન કાર્ડ છે હશે। હવે લોકોના મનની અંદર પ્રશ્ન છે કે જો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ ન કરવામાં આવે તો શું તે એક્સપાયર થઈ જાય? તો આપણે આના વિશે સરકારનો નિયમ છે એ જાણીશું। અને એ પહેલાં જો તમારી પણ વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી છે તો તમે પણ આયુષ્યમાન કાર્ડ છે બનાવી શકો છો। નજીકનું જે ઓપરેટર સેન્ટર હોય છે ત્યાં જઈ અને તમે તમારું આયુષ્યમાન કાર્ડ છે એ કાઢાવી શકો છો। આ ઉપરાંત ઓનલાઈન પોર્ટલની મદદથી પણ જો તમે એલિજિબલ ક્રાઇટેરિયાની અંદર આવો છો તો તમારું આયુષ્યમાન કાર્ડ છે એ ઓનલાઈન તમે બનાવી શકો છો। આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે શું આયુષ્યમાન કાર્ડ એક્સપાયર થઈ જાય અને આયુષ્યમાન કાર્ડ છે એ નવું તમારે કઈ રીતે એપ્લાય કરવાનું। હવે આયુષ્યમાન યોજના સાથે જોડાયેલા લાભાર્થીઓના મનની અંદર પ્રશ્ન આવે છે કે જો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ ન થાય તો શું તે એક્સપાયર થઈ જશે? આ પ્રશ્નના જવાબની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જેને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તે સરકાર દ્વારા વર્ષ 2018ની અંદર ચાલુ કરવામાં આવી હતી। હવે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે જેમાં વિવિધ લોકોના હિતને ધ્યાનમાં રાખી અને અનેક યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે। આરોગ્ય જે છે એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે। તેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જેને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તે સરકાર દ્વારા 2018ની અંદર શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ લાભાર્થીઓના પરિવારને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ આપવામાં આવે છે। હવે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આજે સહાયનું ધોરણ છે એ 10 લાખ છે, જ્યારે ગુજરાત સિવાયના રાજ્યની અંદર આજે સહાય છે એ 5 લાખ રૂપિયા સુધીની આપવામાં આવે છે। આ જે સુવિધા છે એ કેશલેસ અને પેપરલેસ ટ્રીટમેન્ટની સુવિધા છે એ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મળે છે। હવે ભારત સરકારની આ યોજનાનો લાભ લેવા માટે અમુક પાત્રતા અને માપદંડો છે એ પૂર્ણ કરવા જરૂરી છે। ત્યારબાદ આ યોજનાના લાભાર્થીઓના મનમાં ઘણીવાર પ્રશ્ન આવે છે કે જો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ 1 વર્ષ સુધી ન થાય તો શું તે સમાપ્ત થઈ જશે અને આ કાર્ડનો આપણે ફરીથી ઉપયોગ નહીં કરી શકીએ અથવા તો આ કાર્ડને આપણે રિન્યૂ છે એ કઈ રીતે કરવાનું છે? તો આ પ્રશ્નોના જવાબની વિશે આપણે આગળ ચર્ચા કરીશું। આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ તમામ લાભાર્થીઓ છે એના માટે બનાવવામાં આવે છે। આ કાર્ડનો ઉપયોગ કરી અને લગભગ 30,000 જેટલી હોસ્પિટલ છે એની અંદર મફતની અંદર સુવિધા છે એ મેળવી શકાય છે। આની અંદર સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો છે એનો પણ સમાવેશ છે એ કરવામાં આવે છે। કોઈ પણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ દ્વારા 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ મેળવી શકે છે। આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેતા લાભાર્થીઓ પાસે યોજનાને લગતા કેટલાક પ્રશ્નો છે। તેમની વચ્ચે એક પ્રશ્ન એ પણ છે કે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ ન કરવામાં આવે તો કાયમી સમાપ્ત થઈ જાય કે શું? તો જો તમારા મનની અંદર પણ આ પ્રશ્ન છે તો આપણે તમને જણાવી દઈએ કે આવું થતું નથી। આયુષ્યમાન કાર્ડ જે છે એ 1 વર્ષ પછી આપમેળે જ રિન્યૂ થઈ જાય છે। આનો અર્થ એ છે કે જો તમે 1 વર્ષ સુધી તેનો ઉપયોગ ન કરો તો તે સમાપ્ત થશે નહીં। તમે જ્યારે ઈચ્છો ત્યારે આ યોજનાનો લાભ લઈ શકો છો। તમારા પાસે બસ આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે। હવે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મેળવવા માટે તમારે કાર્ડ છે એ કઈ રીતે કાઢવાનું? તો કાર્ડ કાઢવા માટે સૌપ્રથમ તમારે આયુષ્યમાન ભારતની જે યોજનાનું જે ઓફિશિયલ વેબસાઇટ છે pmjy.gov.in આના ઉપર તમારે જવાનું છે અને ત્યારબાદ તમે તમારું રેશન કાર્ડ અથવા તો તમારા આધાર નંબરની મદદથી તમે તમારી યોગ્યતા છે એ ચકાસી શકો છો। તમે તમારો આધાર નંબર અથવા તો રેશન કાર્ડ નાખશો એટલે તમે જો લાભના પાત્રદાર છો તો તમારું નામ આવી જશે। તમે લાભના પાત્રદાર નથી તો તમારે આવકનો દાખલો, જો તમારી આવક સ્લેબની અંદર આવતી હોય તો કઢાવી અને તમે આયુષ્યમાન ઓપરેટર પાસેથી તમારું આયુષ્યમાન કાર્ડ છે એ કઢાવી શકો છો। જો તમે આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છો તો તમે એના માટે અરજી છે એ કરી શકો છો। તેથી તમારા વિસ્તારની અંદર જે કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં તમારે જવાનું રહેશે। ત્યારબાદ તમારે તમારી માહિતી અને સંબંધિત ડોક્યુમેન્ટ્સ છે ત્યાં હાજર ઓપરેટર છે એને આપવા પડશે।
આ પછી તમારી યોજનાની અંદર રજિસ્ટ્રેશન થઈ જશે અને આયુષ્યમાન કાર્ડ છે એ બની જશે. તો આયુષ્યમાન કાર્ડ છે એ જનરલી તો ઓપરેટર દ્વારા બનતું હોય છે. નજીકના CSC સેન્ટરની અંદર જઈ અથવા તો તમારું જે જન સેવા કેન્દ્ર છે ત્યાં જઈ અને તમે તમારું આયુષ્યમાન કાર્ડ છે એ બનાવી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.